દિવસ દરમિયાન કેટલું અને કેવી રીતે પાણી પીવું જોઈએ એ ઘણા બધા દર્દીઓનો સવાલ હોય છે. આપણે દિવસ દરમિયાન 3 થી 4 લીટર જેટલું પાણી પીવું જોઈએ અને આ પાણી નિયમિત સમયાંતરે થોડું થોડું કરીને પીવું જોઈએ. એક સાથે 2 થી 3 ગ્લાસ જેટલું પાણી ના પીવું જોઈએ, નહીતર અચાનક બ્લડ પ્રેશર વધવાની શક્યતા વધી શકે છે. શું આટલું પાણી બધા જ માટે ઇનફ છે? ના. જે લોકો આઉટડોર એટલે કે ગરમીમાં બહારના વાતાવરણમાં કામ કરતા હોય એમના માટે 3 થી 4 લીટર જેટલું પાણી ઓછું પડી શકે છે, કારણ કે એમને પરસ્પિરેશનમાં પાણી વધારે વેસ્ટ થાય છે, એટલે એમનું યુરિન ડાર્ક યલો અથવા યુરિનની માત્રા ઘટી જાય છે. જ્યારે બીજી બાજુ જોઈએ તો ઘણા લોકો ઇન્ડોર એટલે કે ઓફિસ વર્ક કરતા હોય છે, જે લોકો એસીમાં કામ કરતા હોય એમને 1 થી 2 લીટર જેટલું બી પાણી હોય તો બી નોર્મલ થઈ રહે છે. તો આપણને ખબર કેવી રીતે પડશે કે દરેકને કેટલું પાણી પીવું જોઈએ? તો એમના માટે બેસ્ટ ઇન્ડિકેટર છે પેશાબનો કલર. જો પેશાબનો કલર પાણી જેવો અથવા એકદમ લાઇટિશ યલો હશે તો એ એવું ઇન્ડિકેટ કરે છે કે તમારી બોડીમાં પાણીનું પ્રમાણ બરાબર છે, તમે જે રીતે પાણી પીવો છો એ બરાબર પી રહ્યા છો. પણ જો પેશાબ એકદમ ડાર્ક યલો અથવા બ્રાઉનિશ કલરનો આવે અને બળતરા થાય તો એનો મતલબ કે તમારું પાણીનું પ્રમાણ બોડીમાં ઘટી ગયું છે. આ સમયે તમારે પાણીનું પ્રમાણ વધારવાની જરૂર હોય છે. માટે તમારા બોડીને હાઇડ્રેટ રાખવા માટે હંમેશા તમારા યુરિનનો કલર ચેક કરવો જરૂરી છે. એક સાચી રીત તમારી કિડનીને હેલ્ધી રાખી શકે છે. જો આ માહિતી તમને ઉપયોગી નીવડી હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં જરૂર શેર કરો.